લાલિયા ઓલા 4 રસ્તેથી તે ઓલા 4 રસ્તા સુધી કાર્પેટ પથરાવી દે છે અને સોસાયટીના ગેટ નંબર થી 1 થી તે આપણા ઘર સુધી કાર્પેટ પાથરવી જોવે. પણ મમ્મી 1 કિલોમીટર જેવું થઈ જાહે. અરે 1 કિલોમીટર થાય કે 10 કિલોમીટર તારે શું લેવા દેવા? જમાઈ આવે છે મારા પહેલી વાર. અને આ હું અહીંયા બધે પોદળા આ બધું સાફ કરાવ હાલ. આ જમાઈ આવે છે તને ખબર ન પડે? ભાઈ એકદમ રાજા મહારાજા જેવું સિંહાસન મારે જોવે, જે શહેરમાં કોઈની પાસે ન હોય ને એવું અહીં મોકલાવજો. પણ મમ્મી આપણી પાસે સોફા છે તો ખરી. પણ સોફા ઉપર આપણે બેઠા હોય એની ઉપર થોડા જમાઈને બેહાડાય? અરે મારા જમાઈ મહારાજા છે, કઈ જેવા તેવા થોડા છે? ભાઈ તું તારે મોકલી દેજે. ચકુડી જો ચા કોફી ને 5 જાતના શરબત તૈયાર કરીને ટેબલ ઉપર મૂકી દેજે. અરે મમ્મી પણ આટલું બધું બનાવવાની શું જરૂર છે? ઈ આવશે તો ઈ કહેશે ને પીવું હોય. અરે એને કહેવાની જરૂરત ન પડે, એને જે પીવું હોય ને ઈ પી જ લે. તું મૂકી દેજે ટેબલ ઉપર. આ હું 3 કેળા મૂક્યા છે ટેબલ ઉપર. જા 5 જાતના ફ્રૂટ લઈ આવ બધા, જા જલ્દી. ચકુડી બધી રસોઈ ને બધું તૈયાર થઈ ગયું? હા મમ્મી બસ બની જ ગયું છે. હા તો બધું મને ચખાડી દે, કાંઈ ભૂલ ન રહેવી જોઈએ, નહીતર જમાઈને ખોટું લાગશે. હલો, ભાવનગરના મોટા અધિકારી બોલે છે? હા જો જ્યાં બધે સિગ્નલ છે ને લાલ લાઈટ છે ને ત્યાં બધે લીલી લાઈટ કરી નાખો. મારા જમાઈ આવે છે, ક્યાંય ઊભા ન રહેવા જોવે.